બજેટને લઈને જીસીસીઆઈના મહિલા વિંગના કો ચેરપર્સનનું નિવેદન સામે આવ્યું. કો ચેરપર્સન આશા વઘાસિયાનું નિવેદન સામે આવ્યું. બજેટને મધ્યમ વર્ગીય અને તમામ લોકો માટેનું બજેટ તેમણે ગણાવ્યું. સ્ટાર્ટઅપ, મહિલા, કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ માટે આ બજેટ સારું બજેટ છે. સાથે એ પણ કહ્યું કે એઆઈ અને સાયબર લેબ બનતા સારો વિકાસ થશે. મત્સ્ય ઉદ્યોગની જમીન માટેની મોટી જાહેરાતને પણ તેમના દ્વારા આવકારવામાં આવી છે. ગત બજેટ કરતા આ વખતેનું બજેટને સારું ગણાવ્યું છે. કહ્યું બજેટ જાહેર થયા પછી તેની અમલવારી જલ્દીથી થાય તેનું પણ સૂચન તેમના દ્વારા કરવામાં આવ્યું. વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે અને આ બજેટ 3,70,000 કરોડ ઉપરનું આ બજેટ છે, જે બજેટ તમામ લોકોને આવરી લેતું, તમામ સેક્ટરને આવરી લેતું આ બજેટ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આપની સાથે જોડાયા છે જે જીસીસીઆઈના મહિલા વિંગના કો ચેરપર્સન અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા આશા વઘાસિયા. તેમની સાથે વાત કરીશું કે આ બજેટને તેઓ કઈ રીતે જોડે છે. આશાબેન, આ બજેટ કેવા પ્રકારનું છે આપના? નમસ્તે, હું છું આશા વઘાસિયા અને આપણું આ જે બજેટ છે અત્યારે જે જાહેર થયું છે તો એમાં સરકારે મહત્તમ બધા સેક્ટરને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને ઘણા બધા સેક્ટરમાં ઘણું સારું બજેટ ફાળવવામાં પણ આવ્યું છે. તમે સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છો તો આપના સેક્ટર માટેનું અહીંયા શું લાગે છે, કેવું બજેટ? સ્ટાર્ટઅપ માટે ઘણું સારું બજેટ ફાળવવામાં આવ્યું છે અને ડીપટેકમાં જે 10,000 કરોડનું બજેટ ફાળવ્યું છે તો એનાથી ખાસો એવો ફાયદો સ્ટાર્ટઅપને થશે અને બહારના દેશોમાંથી આપણને જે મૂડીરોકાણ આવતું હતું એના બદલે આપણને અહીંયાથી જ હવે ખાસું રોકાણ મળી શકશે. એઆઈને પણ ઘણું મહત્વ આપ્યું છે તો એઆઈની લેબ્સ ચાલુ થવાની છે. ઇવન સાયબર સિક્યોરિટી માટે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે. તો એ રીતે સ્ટાર્ટઅપ અને એઆઈ આ બધાને મિક્સ કરીને ઘણું સારું બજેટ ફાળવ્યું છે. જીસીસીઆઈમાં પણ છો મહિલા વિંગમાં, તો એક ઉદ્યોગની વાત જીસીસીઆઈ સાથે જોડાયેલી હોય છે. ઉદ્યોગ ક્ષેત્રનું બજેટ કેવું લાગી રહ્યું છે? ઉદ્યોગ ક્ષેત્રમાં જેમ કે કૃષિ છે કે ઉર્જા, એ બધામાં સરકારે ઘણું સારું બજેટ ફાળવ્યું છે. ખેડૂતો માટે બહુ જ સારું બજેટ ફાળવ્યું છે. ઉર્જામાં પણ ઘણો ફોકસ કર્યું છે. એના પછી આવે છે મત્સ્ય ઉદ્યોગ. તો મત્સ્ય ઉદ્યોગ માટે સરકારે જાહેર કર્યું છે કે હવે એને કરવાની જરૂર નહીં પડે. કોઈ પણને અગર મત્સ્ય ઉદ્યોગ ચાલુ કરવો છે અને જમીન છે તો એને કરવાની જરૂર નથી. એટલે એ રીતે ઘણા બધા સેક્ટરમાં, પ્રવાસનમાં એટલા બધા જે પ્રવાસના સ્થળો છે એના 150થી વધારે જે રસ્તાઓ છે એના માટે 2500 કરોડથી વધારેનું બજેટ સરકારે ફાળવ્યું છે. તો પ્રવાસન ક્ષેત્રને પણ ઘણું મહત્વ આપ્યું છે. મેડિકલ લેવલે પણ કંઈક જાહેરાત છે? હા, મેડિકલને પણ ખાસો સરકારે મહત્વ આપ્યું છે અને અમુક કરોડનું 16 કરોડનું બજેટ ફાળવ્યું છે સરકારે. તો બધા ક્ષેત્રમાં સરકારે ધ્યાન આપ્યું છે અને આપણે ઈચ્છીએ કે હા, સૌથી મોટું આપણું જે સાબરમતીનું રિવરફ્રન્ટ છે તો એને જે એક્સપાન્શન 5 ફેઝમાં જે એક્સપાન્શન કરવાનું છે તો સરકારે કીધું છે કે આ 5 ફેઝનું એક્સપાન્શન 3 વર્ષમાં પૂરું કરી દેશે અને આપણા માટે બહુ સારી વાત છે કારણ કે ગુજરાતનું સૌથી મોટું, ગુજરાતનો તાજ જો કહેવાય તો એ છે રિવરફ્રન્ટ અને એના માટે સરકારે ઘણું બધું ધ્યાનમાં લીધું છે. મહિલાઓ બાબતનું કોઈ બજેટ આવરવામાં આવ્યું છે, કોઈ એવી કોઈ જાહેરાત? મહિલાઓ માટે સરકાર જે એમએસએમઈ ને સ્ટાર્ટઅપમાં મહિલાઓને ઘણું મહત્વ આપી જ રહી છે અને આ વખતે પણ સરકાર ધ્યાન આપે અને મહિલાઓના સ્પેશિયલી મહિલાઓને જે ફંડ ફાળવવામાં આવે છે એના ઉપર થોડું ફોકસ કરે અને મહિલાઓને જે શું કહેવાય કે ટ્રેનિંગ જે આપવાની હોય એના ઉપર થોડું ફોકસ કરે તો વધારે સારું. ઘણા સમયથી કાર્યરત હશો સ્ટાર્ટઅપ સાથે જીસીસીઆઈમાં, પણ પહેલાના બજેટ એ કેવું હતું? ત્યારે લાગતું હતું કે એ બરાબર છે અને હવે જયારે આ બજેટ જાહેર થયું છે ત્યારે લાગે છે એ પણ યોગ્ય છે કે પછી હજુ પણ ક્યાંક કંઈક ખૂટે છે, કોઈ જરૂરિયાત છે? જો આમાં એવું છે કે આપણને દર વખતે બજેટમાં એવું લાગે જ કે કંઈકનું કંઈક થોડું આ સારું હોત કે થોડું આ, પણ નો ડાઉટ પહેલાના જે બજેટ હતા અને અત્યારની જે ગવર્મેન્ટની અન્ડરસ્ટેન્ડિંગ છે એમાં ખાસો ફરક છે અને અત્યારે સરકાર બધાને સાથે લઈને ચાલે છે. એટલે બધા સેક્ટર માટે વિચારે છે, મહિલાઓ માટે પણ વિચારે છે, મધ્યમ વર્ગ માટે પણ આ વખતે સરકારે સરસ વિચાર્યું છે કે 12 લાખથી વધારે નું જે એમનું ટેક્સ માટેની રાહત છે. સો બધામાં વિચારીને સરકાર બજેટ લાવી રહી છે. તો અને તો પણ ક્યાંક ને ક્યાંક તો બધાને કંઈક ઘટવાનું જ છે ઓલવેઝ. બજેટ જાહેરાત થઈ ચૂકી છે, હવે શું? હવે આપણે ઈચ્છીએ કે આ બધું જે પણ જાહેરાત થઈ છે એનો જલ્દીમાં જલ્દી એના ઉપર અમલ થાય અને બધાને એનો ફાયદો થાય.
આ હતા જીસીસીઆઈના મહિલા વિંગના કો ચેરપર્સન જે આશા વઘાસિયા અને તેઓ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા છે, જેમને બજેટને સારું ગણાવ્યું છે. ખાસી એવી બાબતો છે જે તેઓએ આપણને જણાવી જે બજેટમાં છે, અને કેટલીક જરૂરિયાતો પણ હોય જે મહદ અંશે ન પૂરી થઈ હોય તે પૂરી થાય તેવી પણ આશા તેમને છે. પણ બજેટ જે જાહેરાત થયું છે તે બજેટ જાહેરાત થયા બાદ તેનું પાલન થાય, તેની અમલવારી થાય, કારણ કે રોજગારીની વાત હોય કે પછી યોજનાઓની વાત હોય કે પછી વિકાસની વાત હોય, તમામ સેક્ટરોને આવરી લેવામાં આવ્યા છે. તે પ્રકારનું આ બજેટ છે. મધ્યમ વર્ગની વાત છે તેને પણ આવરી લેવામાં આવ્યા છે અને તમામ લોકોને ફાયદો થાય તે પ્રકારની આ જાહેરાત છે. ત્યારે જોવાનું રહે છે કે આ બજેટ બાદ કેવો ફાયદો ક્યાં સુધીમાં લોકોને મળી રહે છે. કેમેરામેન અજય પટેલ સાથે દર્શન રાવલ,